હેલો એવરીવન, હું મેહુલ સર આપ સૌનું સ્વાગત કરું છું મારી ચેનલ ધ બ્રાઇટર્સમાં. તો આજના વિડીયો અંદર આપણે ડિપ્લોમા સેમેસ્ટર 1 અને 2 ના નવા સિલેબસની અંદર જે આપણું કેમેસ્ટ્રી છે, આઈધર એપ્લાઇડ કેમેસ્ટ્રી હોય, બેઝિક કેમેસ્ટ્રી હોય કે એન્જિનિયરિંગ કેમેસ્ટ્રી હોય, દરેકનું જે પહેલું ચેપ્ટર છે કે કોન્સેપ્ટ ઓફ કેમિકલ બોન્ડ્સ એ બધાનું સેમ છે. તો એ બધા માટેના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન કે જે તમને G2 એક્ઝામમાં પણ કામ લાગશે, સાથે સાથે તમારી જે કોલેજની જે મિડ સેમ એક્ઝામ લેવાની હશે એમાં પણ આમાંથી પૂછાવાના ચાન્સીસ વધારે છે. તો વિડીયો લાસ્ટ સુધી જોવાનો છે. બધા જ આઈએમપી ક્વેશ્ચન હું તમને અહીંયા શીખવાડી દઈશ. ટૂંક સમયમાં તમને એની પીડીએફ બી પ્રોવાઈડ કરી દઈશ કે આન્સર આપણે કેવી રીતે લખવાના હોય છે. ખાલી આ વિડીયો લાસ્ટ સુધી જોવાનું, જરા ક્વેશ્ચનને ધ્યાનથી એકવાર સમજી લેવાના છે, પછી વાંચશો તો ક્વેશ્ચન મોડે જઈ હશે. ઘણા બધા સ્ટુડન્ટ કેમેસ્ટ્રીનો એક ડર જેવો માહોલ બનાવે છે કે કેમેસ્ટ્રી બહુ અઘરું છે, ના આવડે, પણ એવું કશું છે નહીં. જરા વિડીયો શાંતિથી દેખીને એકવાર ક્વેશ્ચન સમજી લો, પછી ચોપડીમાં વાંચો તો ખબર પડશે શું કહેવા માંગે છે અને યાદ પણ રહી જશે. ડાયરેક્ટ વાંચો બેસો, યાદ કરવા જાઓ તો ના થાય, એટલે ક્વેશ્ચનને સમજવા જરૂરી છે, જે કામ હું અહીંયા તમારા માટે કરવાનો છું. ઓકે, ચલો સૌથી પહેલો ક્વેશ્ચન કયો છે જોઈ લઈએ. તો આફબાઉ પ્રિન્સિપલ એટલે કે આફબાઉનો સિદ્ધાંત. તો આફબાઉ એકચ્યુઅલી સાયન્ટિસ્ટનું નામ હતું. તો એ આફબાઉએ કેમેસ્ટ્રી માટે એક પ્રિન્સિપલ એટલે કે સિદ્ધાંત આપ્યો. શું કહે છે સિદ્ધાંત? તો પહેલાં થોડા 9મા 10માના બેઝિકમાં જઈએ કે ધોરણ 9 10માં તમે શીખી ગયા કે પેલું હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિયમ, બોરોન, એટલે કે તમે પરમાણુ ક્રમાંક શીખી ગયા. લગભગ 1 થી 20 સુધી આવતા હતા 9 10ની અંદર. એમાં એ જે પરમાણુ ક્રમાંક છે એ એકચ્યુઅલી એમની અંદર રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા બી દર્શાવે. માન લો કે કાર્બનનો નંબર 6 છે તો એની અંદર 6 ઇલેક્ટ્રોન હશે. તો એ 6 ઇલેક્ટ્રોન એ પરમાણુમાં કેવી રીતે ગોઠવાય? પરમાણુનો નમૂનો બી કદાચ નીલ્સ બોરે તમને શીખવાડી દીધો હશે 9મા ધોરણની અંદર. તો એ નીલ્સ બોરનો પરમાણુ નમૂનો એવું કહેતો હતો કે ભાઈ પરમાણુના કેન્દ્રમાં પ્રોટોન ને ન્યુટ્રોન હોય કે જેમાં પ્રોટોન પ્લસ વીજભાર છે, ન્યુટ્રોન વીજભાર રહિત છે, અને એની આજુબાજુ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન પરિભ્રમણ કરતા હોય છે. હવે કક્ષાઓની વાત કરી તો કક્ષામાં ઇલેક્ટ્રોન કેવી રીતે ગોઠવાય એવું આફબાઉએ કહી દીધું. તો અહીંયા જે આકૃતિ દોરેલી છે એ આપણે દોરવાની છે આફબાઉ પ્રિન્સિપલની અંદર. આ જે આકૃતિ છે એવું દર્શાવે છે કે સૌથી પહેલા જે બી ઇલેક્ટ્રોન હશે એ નિમ્ન કક્ષા કે જેને 1s કીધું, તો 1s ની અંદર ફિલ થાય. ઓકે, માન લો કે આપણે ઉદાહરણથી લઈએ કે પહેલો જ નંબર હાઇડ્રોજનનો છે. તો હાઇડ્રોજનની અંદર એક જ ઇલેક્ટ્રોન આવે આપણને ખબર છે. તો એક જ ઇલેક્ટ્રોન છે પહેલી કક્ષામાં ભરાઈ જશે એટલે એને આવું લખાશે 1s1. પડી ખબર? અને આપણને એવું ખબર છે કે કોઈ બી મતલબ પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન આવે. તો બીજા નંબરમાં જે હિલિયમ છે તો હિલિયમની આપણે ઇલેક્ટ્રોન રચના લખવી હોય તો 1s2 લખાય. 1s2 ફિલ થઈ જાય. હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમની વાત કરીએ તો 1s2 લખ્યા પછી એક ઇલેક્ટ્રોન ભરવાનો તો એ 2s1 ની અંદર જાય. તો આ રીતે વારાફરતી કક્ષાઓમાં ઇલેક્ટ્રોન ભરવાનો સિદ્ધાંત આપ્યો તો આફબાઉએ. ક્રમ યાદ રાખવાનો છે: 1s 2s, 2p 3s 3p, 4s 3d, 4p 5s 4d, 5p 6s, 4f 5d 6s, 7s 5f 6d 7p. તો આ રીતની જે આકૃતિ છે કદાચ બુકમાં બી આપેલી હશે. તો આ ક્રમ યાદ રાખવાનો છે. મેં જે સિદ્ધાંત સમજાયો એ જ બુકમાં લખેલો હશે. પોઈન્ટ વાઇઝ આન્સર લખવાનો હોય, એકાદ ઉદાહરણ બી તમે સમજાવી શકો છો. નેક્સ્ટ જોઈએ ક્વેશ્ચન નંબર 2 છે આયોનિક બંધ. ઓકે, ચલો આયોનિક બંધ છે. નામમાં જ આપી દીધું આયનિક બંધ એટલે આયન આયન વચ્ચે બંધ બનતો હશે. ઓકે, આયન આયન તો 2 પ્લસમાં તો અપાકર્ષણ થાય ખબર છે. તો પ્લસ ને માઇનસ વચ્ચે બંધ બને એને આપણે આયનિક બંધ કહીએ. હવે પ્લસ ને માઇનસ કેવી રીતે આવે? અહીંયા એક આકૃતિ તો મેં દર્શાવી કે આપણી પાસે 2 એટમ છે એટલે કે 2 પરમાણુ છે કે જે આ પરમાણુ છે એમાં બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન છે ને આ પરમાણુ છે કે જેની બહારની કક્ષામાં અહીંયા દેખાય એમ 2 2 4 2 6 અને 7 ઇલેક્ટ્રોન છે. કેટલા ઇલેક્ટ્રોન છે? 7 ઇલેક્ટ્રોન છે. આપણે આગળ જોયું કે પહેલી કક્ષામાં મેક્સિમમ 2 ઇલેક્ટ્રોન ભરાય, પણ એના પછીની કક્ષાની અંદર 8 ઇલેક્ટ્રોન આવે. તો પછી આ કક્ષાને 8 ઇલેક્ટ્રોન જોઈએ જ પણ એને એક ખૂટે છે અને આ ભાઈ પાસે એક વધારાનો છે. તો આ જે એ એટમ છે એ એનો ઇલેક્ટ્રોન ગુમાવીને બીને આપી દે. તો દેખો જરા અહીંયા આકૃતિ. તો બી પાસે જે 7 હતા હવે એક આપી દીધો એટલે કેટલા થઈ ગયા? 8. તો અહીંયા બી પાસે 7 ઇલેક્ટ્રોન હતા, એને બીજા પાસેથી ઇલેક્ટ્રોન લીધો. શું કર્યું? એને બીજા પાસેથી ઇલેક્ટ્રોન લીધો. કોઈ બીજા પાસેથી તમે પૈસા લો એટલે તમે દેવાદાર થઈ જાઓ. દેવાદાર એટલે તમે કેવા જાઓ? માઇનસમાં જાઓ. તો અહીંયા બી ભર્યા હતા એ કેવા થઈ ગયા? માઇનસ થઈ ગયા. મેં તમને પૈસા આપ્યા હોય, ઓકે,
તો મેં તમને આપ્યા છે એટલે હવે તમે મને પાછા આપવાના, એટલે મેં એકચ્યુઅલી તમને આપ્યા એટલે મેં જમાદાર કહું. ઓકે, તમે દેવાદાર, મેં જમાદાર. તો મેં તમને પૈસા આપ્યા એટલે મેં પ્લસ થઈ ગયો. તો દેખો જરા અહીંયા એ પર કેવું થઈ ગયું? પ્લસ. હવે આ પ્લસ ને માઇનસ વચ્ચે જે બોન્ડ બને એને આયનિક બંધ કહેવાય. પડી ખબર? ઉદાહરણથી સમજીએ. કેમ કે સોડિયમ છે, સોડિયમ 11 નંબર. તો 11 નંબરમાં કેવો હશે? પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હશે, બીજીમાં 8 હશે, ત્રીજીમાં 1 ઇલેક્ટ્રોન હશે. હવે આ એક એને ખૂંચે વધારાનો છે, તો એ શું કરે? એ જાતે બની જાય જમાદાર ને 1 ઇલેક્ટ્રોન બીજાને આપે. કોણ લેશે એની વાત કરીએ? ક્લોરીનની વાત કરું. ક્લોરીનનો નંબર 17, 2, 8, 7 ઇલેક્ટ્રોન. હવે એને 7 એટલે સેમ આના જેવું છે, એને 1 ઇલેક્ટ્રોન જોઈએ, તો આ જે ઇલેક્ટ્રોન આને છોડ્યો તે પેલો ભાઈ લઈ લેશે. એ થઈ ગયો દેવાદાર એટલે એ થઈ ગયો માઇનસ. તો આ એને પ્લસ અને આ Cl માઇનસ. તો એને પ્લસ અને Cl માઇનસ બે જણ ભેગા થઈને બનાવે NaCl, સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું. પણ મીઠાની અંદર કયો બંધ બનાવ્યો લોકોએ? આયનિક બંધ, કે જે પ્લસ ને માઇનસ વચ્ચે બન્યો. ચોપડીમાં આવું લખેલું, સેમ આ રીતે લખવાનું. મારું કામ હતું સમજાવવાનું. ચોથીજો ક્વેશ્ચન જોઈએ. હવે કોવેલેન્ટ બોન્ડ, ગુજરાતીમાં સહસંયોજક. સહ એટલે સાથે, સંયોજક એટલે જોડાઈને. તો બે પરમાણુ એકબીજા સાથે જોડાઈને જે બંધ બનાવે. કેમ જોડાશે? તો કે જરૂરત હશે. માન લો કે આપણે ગયા આઈસ્ક્રીમ ખાવા. આઈસ્ક્રીમ એક પસંદ પડી ગઈ, પણ એ છે 50 રૂપિયાની. હવે મારી પાસે 30 રૂપિયા છે, તમારી પાસે 20 રૂપિયા છે. તો આપણે એવું વિચાર્યું કે આપણા બેના પૈસા ભેગા કરીને એક આઈસ્ક્રીમ લઈ લઈએ, થોડી થોડી ખાઈ લઈશું. તો અહીંયા આપણે બે ભાગીદારી કરી, એટલે કે પાર્ટનરશિપ કરી. આઈસ્ક્રીમ હવે કેવું છે કે આઈસ્ક્રીમ લીધા પછી મારો બી ગણાશે અને આઈસ્ક્રીમ એ તમારો બી ગણાશે. તો સેમ વસ્તુ પરમાણુઓ કરશે. શું કરશે કે ભાઈ મારા ઇલેક્ટ્રોન 2 ખૂટે છે, પેલો કહેશે મારે બી 2 ઇલેક્ટ્રોન ખૂટે, તો પેલો કહેશે તું મારા વાપર, મેં તારા વાપરું. તો એ લોકો 2 ઇલેક્ટ્રોન વચ્ચે પેર બનાવી દે. જે પેર જે છે એ કોવેલેન્ટ બોન્ડ એટલે કે સહસંયોજક બંધ કહેવાય. જરા દેખો અહીંયા બી કેવી આકૃતિ આપેલી છે. આની પાસે 7, આની પાસે 7. આયો કે મને એક જોઈએ, આ કે મને બી એક જોઈએ. તો એ બે વચ્ચે બોન્ડ બનાવી દીધો. દેખો જરા, જેને આપણે શું કહીએ? કોવેલેન્ટ બોન્ડ કહીએ, સહસંયોજક બંધ. અહીંયા પાર્ટનરશિપમાં એ જે બંધ બનાવ્યો એ બંને ઇલેક્ટ્રોન એમના ગણાય. ઉદાહરણથી સમજો, જેમ કે તમને એવું ખબર છે કે હાઇડ્રોજન H2 સ્વરૂપે હોય. કેમ? તો કે એક હાઇડ્રોજન છે એની પાસે 1 ઇલેક્ટ્રોન હોય, બીજો હાઇડ્રોજન છે એની પાસે 1 ઇલેક્ટ્રોન હોય. આગળ જ ચર્ચા કરી, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવા જોઈએ. તો આ લોકો શું કરે? એકબીજા સાથે બંધ બનાવી દે. આ હાઇડ્રોજનનો બી કહેવાય અને આ હાઇડ્રોજનનો બી કહેવાય. ઓકે, હા તો એની વાત કરી. H2O ની વાત કરો. H2O તો ઓળખીએ છીએ, પાણીની વાત કરીએ. તો હાઇડ્રોજન એક વખત છે અહીંયા, બીજો બી એક હાઇડ્રોજન છે. ઓક્સિજનનો 8 નંબર છે. 8 નંબર એટલે પહેલી 2, બીજીમાં 6 ઇલેક્ટ્રોન હશે. 6 ઇલેક્ટ્રોન છે. દેખો જરા આવી રીતે બતાવું. 2, 2, 4 અને 2, 6. અત્યારે જ વાત કરી કે 8 જોઈતા હોય બધા, તો શું કરશે? આની જોડે બી એક બંધ, આની જોડે બી એક બંધ. સોરી, આની જોડે બી એક બંધ થઈ ગયો. તો જો 1, 2, 3, 4, 5, 6, 7, 8. ઓક્સિજનના 8 થઈ ગયા, હાઇડ્રોજનના 1, 2, અહીંયા હાઇડ્રોજનના 1, 2. બધાનું કામ થઈ ગયું એટલે એને આપણે કયો બંધ કહીએ? સહસંયોજક બંધ કહીએ. હવે આમાં એટલે ઉદાહરણ આપ્યું અલગ કે અણુ અણુ વચ્ચે બી આવે, કે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે બી બને, પણ એવું જરૂરી નહીં કે સેમ હોય તો જ બને. અલગ તત્વનો પરમાણુ હોય તો બી ચાલી જાય, પણ બંનેને ગરજ હોવી જોઈએ તો કામ થઈ જશે. ઓકે, ચાલો એના પછી જોઈએ ક્વેશ્ચન નંબર 4. ક્વેશ્ચન નંબર 4માં જે હાઇડ્રોજન બોન્ડ, હવે નામ જ છે હાઇડ્રોજન એટલે હાઇડ્રોજન હાઇડ્રોજન વચ્ચે હશે. આ બંધમાં એક શબ્દ યાદ રાખવાનો છે કે આ બોન્ડ છે નિર્બળ એટલે કે વીક પ્રકારનો હોય છે. કેમ વીક પ્રકારનો હોય એ બી સમજાવું. ચાલો, પાણીનું સૂત્ર જોયું, H2O એટલે પાણીમાં હાઇડ્રોજન આવી જવાનો છે. પાણીનું એક ટીપું હોય એટલે એવું ના કહી શકાય કે એમાં એક જ H2O છે. સમજ્યા? પરમાણુ બધા બહુ હશે અંદર, બધા બહુ H2O અંદર હશે. પાણીની એક બૂંદની અંદર બી ખાલી વાત કરીએ તો એ H2O એટલે કે 2 H2O છે, એમની વચ્ચે આ રીતે દેખો જરા, અહીંયા આકૃતિમાં H2O જ બતાવ્યું છે મેં. આ બી એક H2O છે, આ બી એક H2O છે, અહીંયા બી એક H2O છે. તો એમાં પાણીના 2 અણુઓ વચ્ચે એક બોન્ડ બનતો હશે. એ બોન્ડ કેવો હશે? નિર્બળ. તો અહીંયા બોન્ડમાં ટપકા વાળીને બતાવેલું છે, કારણ કે બોન્ડ બહુ જ નબળો છે. જ્યારે અહીંયા દેખો સહસંયોજક બંધ જે આગળ શીખ્યા એ થોડો સ્ટ્રોંગ બતાવેલો છે. તો સહસંયોજક બંધ કરતા હાઇડ્રોજન બોન્ડ થોડો વીક છે. MCQ પૂછાશે, આપણે MCQ પૂછાવાના પાછા કેમેસ્ટ્રી પહેલા ક્વેશ્ચનમાં 14 માર્કના. તો એમાં આ રાતનો કોઈ MCQ બી આવશે. MCQ હું તમને કરાવીશ લાસ્ટમાં, પણ અત્યારે આપણે સમજીએ છીએ કે હાઇડ્રોજન બોન્ડ કેવો છે? નિર્બળ છે. હવે આ બોન્ડ છે એટલા માટે જ પાણીના અણુ એકબીજા સાથે ચોંટીને રહે છે. એવું માનો કે એક બોટલમાં આપણે પાણી ભર્યું,
જો બોન્ડ ના હોત પાણીના અણુઓ વચ્ચે તો શું થાત, બધા ટીપા છૂટા રહે, પણ એવું નહીં થતું. પાણી એક સાથે મતલબ મિશ્રિત થઈને રહે છે. એનું કારણ છે બધા વચ્ચે હાઇડ્રોજન બોન્ડ છે. એક નળમાંથી પાણી પડતું હોય ને તમે આમ હાથ મારો તો પાણી કપાઈ જાય છે. એટલે એવું નહીં કહેતો બંધ થઈ જાય, પણ સહેજ આપણો હાથ અંદર જઈ શકે છે, કારણ કે બોન્ડ કેવો છે, નિર્બળ છે, એટલે તૂટી શકે છે. ઓકે, ચાલો પાછા બે ટાઈપના આવે. એક છે ઇન્ટ્રામોલેક્યુલર અને બીજું છે ઇન્ટરમોલેક્યુલર. શું ફરક છે બંનેમાં? તો ઇન્ટ્રામોલેક્યુલર જે છે એ એક જ અણુના બે પરમાણુ વચ્ચે આવે, એક જ તત્વના બે અણુ વચ્ચે લાગતો હોય. પણ આ જે છે એ બીજા તત્વોના પરમાણુ, જેમ કે અહીંયાથી બીજા, જેમ કે અહીંયા ઉદાહરણથી લો H2O છે, અહીંયા જે યાદ રાખવું એ જ કહી દઉં. આમાં O ક્લોરોફિનોલ ઉદાહરણ છે, અહીંયા P ક્લોરોફિનોલ છે. ઓકે, આપણી લાઈન નહીં કેમિકલ, બહુ ડીપમાં જવાની જરૂર નહીં, પણ ખાલી ઉદાહરણના નામ યાદ રાખવાના. તો હાઇડ્રોજન બંધનો ક્વેશ્ચન ત્રણ રીતે પૂછાય. એક તો હાઇડ્રોજન બંધ સમજાવો, તો આપણે સમજાવ્યું. હાઇડ્રોજન બંધ અને તેના પ્રકાર લખો, તો બે પ્રકાર લખ્યા. ત્રીજો બી પ્રશ્ન છે કે હાઇડ્રોજન બંધ અને તેનું મહત્વ એટલે ઇંગ્લિશમાં કહીએ તો ઇમ્પોર્ટન્સ. તો એ ક્વેશ્ચન બી તૈયાર કરવાનો છે. શું ઇમ્પોર્ટન્સ છે? તો મેં કહી દીધું પહેલા તો અત્યારે કે પાણીના અણુઓ એકબીજા જો જોડાઈ રહે છે એટલે પાણી સ્થિર રહે છે. એ બી એક હાઇડ્રોજન બંધનું મહત્વ છે. આપણા શરીરમાં જે હાડકાં છે એ બધામાં બી હાઇડ્રોજન બંધ આવે. આપણું જે લોહી છે એટલે બ્લડ સર્ક્યુલેશન થાય છે, એમાં બી હાઇડ્રોજન બંધનું મહત્વ છે. સિમેન્ટ કે જેની તાકાત વધારે આવે એમાં બી હાઇડ્રોજન બંધ. દવાઓ કે જેની અસરકારકતા વધી જાય એમાં બી હાઇડ્રોજન બંધ. પાણી શોષાઈ રહે જમીનમાં એટલે જમીન સુકાઈ જતી નથી, તો એ બી હાઇડ્રોજન બંધનો ફાયદો છે. બધા બહુ ફાયદા છે, 6 થી 7 એ બધા યાદ રાખી લેવાના. તો ક્વેશ્ચન ત્રણ રીતે, હાઇડ્રોજન બંધ, એના ટાઈપ્સ અને એનું ઇમ્પોર્ટન્સ. ઓકે, ચલો નેક્સ્ટ જોઈએ. એના પછી સ્ટ્રક્ચર ઓફ BCC, FCC એન્ડ HCP. સ્ટ્રક્ચર ડ્રો કરવાનું પૂછાય ખાલી 3 માર્કની અંદર, 3 દોરવાના છે. કદાચ તમે કરી બી દીધું હશે કોલેજમાં. કેવી રીતે ડ્રો કરવાના છે ફરી એકવાર શીખવાડ દઉં. ઓકે, ચલો પહેલાં આપણે BCC ડ્રો કરીએ. તો BCC માટે સૌથી પહેલાં આવી રીતે એક ચોરસ દોરવાનું. ઓકે, ઉપર થોડી જગ્યા છોડીને ફરી બીજું એક ચોરસ દોરવાનું. ઓકે, પછી શું કરવાનું, આ રીતે લાઈન બધી જોડી દેવાની એટલે તમારો ક્યુબ તૈયાર થઈ જાય. BCC માટે બી સેમ ને FCC માટે બી સેમ. બંનેને જોડે જોડે શીખવાડું તો ખબર પડી જાય. બે સરખા માપના દોરો તો સારું લાગે. ચલો BCC ને FCC સમજી લઈએ પહેલાં. BCC, FCC. BCC નું પૂરું નામ છે બોડી સેન્ટર્ડ ક્યુબિક. બોડી સેન્ટર ક્યુબિક. અને આનું છે ફેસ સેન્ટર. ફેસ સેન્ટર. બોડી સેન્ટર એટલે બોડીના સેન્ટરમાં. ઓકે, ફેસ સેન્ટર એટલે બાજુના સેન્ટરમાં. તો ક્યુબ છે એની ટોટલ 6 બાજુ આવે. લેફ્ટ સાઈડ, રાઈટ સાઈડ, ઉપર, નીચે, આગળ અને પાછળ. ઓકે, એક્ઝેક્ટ ના દોરાય કારણ કે 3D છે, પણ 6 પોઈન્ટ દોરવાના યાદ રાખવાનું. સાથે સાથે જે 8 કોર્નર પડે છે ત્યાં 8 પોઈન્ટ. 8 કોર્નરના 8 પોઈન્ટ. આમાં બી સેમ, ઉપર નીચે 4 કોર્નરના 4 એટમ્સ બતાવવાના. તો આ તમારી થઈ ગઈ આકૃતિ કોની? FCCની અને BCCની. જો ડિટેલમાં દોરવું હોય તો આ જે સેન્ટર પોઈન્ટ છે એને આ રીતે ડેશ લાઇન કરીને બધા સાથે જોડી દેવાનો. બધી જે 8 જે તમારી કોર્નર છે એ બધા સાથે આ રીતે જોડી દેવાનો. તો થોડું 3D લાગશે. સેમ આમાં બી જો પહેલાં ફેસ માટે આ રીતે દોરી દેવાનું. ફેસનું સેન્ટર છે તો આવી રીતે 4 ખૂણા ફેસ માટેના જોડી દેવાના. ના કરો તો બી ચાલે કારણ કે 3D છે તો એક્ઝેક્ટ ના દોરાય આપણીથી. ઓકે, ચાલો હવે HCPની વાત કરીએ તો HCPનું પૂરું નામ છે હેક્ઝાગોનલ ક્લોઝ પેક. હેક્ઝાગોનલ ક્લોઝડ પેક. ચાલો, હેક્ઝાગોનલ એટલે કે ષટકોણ દોરવાનો છે. હેક્ઝાગોન જોઈએ, મારી પાસે છે હેક્ઝાગોન છે. ચાલો, હેક્ઝાગોન દોરવાનો છે પહેલાં આ રીતે. બીજો હેક્ઝાગોન દોરવાનો સેમ એનાથી નીચે. સેમ બોલ્યો એટલે સેમ માપનો, બરાબર. પછી શું કરવાનું, તો એની લાઈન જે અકોર્ડિંગ હતી એને આ રીતે જોડી દેવાની. જોડી દીધી. પછી વચ્ચે આ રીતે તમારે ત્રિકોણ દોરી દેવાનું. પછી શું કરવાનું, તો ઉપરના જે 6 કોર્નર છે ત્યાં 6 પોઈન્ટ દોરો.
નીચેના 6 કોર્નર છે ત્યાં 6 પોઈન્ટ દોરો. વચ્ચે તમને ટ્રાયેંગલ દોરાયો ત્રિકોણ ત્યાં 3 પોઈન્ટ દોરો. આગળ શીખી ગયા એમ આનું એક સેન્ટર અને આનું એક સેન્ટર. બસ આટલું દોરવાનું. ઓકે, આ થોડુંક વાઇડ દોરવાનું આવે આ રીતે. જાતે દોર્યું હોત તો સારું દોરાશે આ રીતે. ઓકે, તો થોડું મોટું દોરાશે આમ. આવી રીતે થોડુંક પોળું દોરવાનું તો સારું દેખાય. ઓકે, તો આમાં આપણે સ્ટ્રક્ચર ડ્રો કરવાના હતા ખાલી બીસીસી, એફસીપી અને એચસીપીના પૂરેપૂરા નામ બી યાદ રાખવા એના. એના ભાઈ મેટાલિક બોન્ડ છે એટલે કે ધાત્વિક બંધ. તો ધાતુ વચ્ચે બનતો હશે, નામ જ છે ધાત્વિક બંધ. તો જેટલી બી ધાતુ છે 1 થી 20 નામ યાદ છે, પણ આખું આવર્ત કોષ્ટક છે કે જેમાં 100 થી પણ વધારે તત્વો છે. એમાંથી અમુક ધાતુ છે જેમ કે લોખંડ આપણે ઓળખીએ છીએ, સ્ટીલ છે. આ બધી જે ધાતુ છે તો એ ધાતુની અંદર બોન્ડ કેવી રીતે બને એ જ પ્રશ્ન છે આપણો. તો કોઈ બી ધાતુ હોય એ ધાતુની અંદર કાં તો ધાતુ ઇલેક્ટ્રોન ગુમાવે કાં તો કોઈ ધાતુ ઇલેક્ટ્રોન મેળવે. હવે માનો કે કોઈક ધાતુ એવી છે કે જે ઇલેક્ટ્રોન ગુમાવે છે. શું કરે છે? ઇલેક્ટ્રોન ગુમાવે તો પૈસા આપે એટલે જમાદાર થઈ ગયો, એટલે કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. એ પ્લસ થઈ જાય તો એની આજુબાજુ બધું કેવું થઈ જાય? પ્લસ પ્લસનું વાતાવરણ થઈ જાય. ફરી એકવાર કહું છું, એક પરમાણુ એટલે એકની વાત નહીં કરતો, આપણે આખા ધાતુની વાત કરીએ તેમાં તો બધા બહુ પરમાણુ હોય તો બધા બહુ પ્લસ બની જાય. અને કોઈ મેટલ એવી છે એટલે કે કોઈ ધાતુ એવી છે કે જે ઇલેક્ટ્રોન મેળવે છે, દેવાદાર છે, એટલે એની પાસે બધા બહુ માઇનસ થઈ જાય. બધા બહુ માઇનસ તો ઇલેક્ટ્રોન વાદળ એવો શબ્દ છે આમાં. ચોપડીમાં વાંચશો તો ઇલેક્ટ્રોનનું વાદળ બને એવું આકૃતિમાં બતાવેલું છે. હા જો અહીંયા માઇનસનું જે છે ને અહીંયા લખ્યું બી છે જો, સેઝ ક્લાઉડ ઓફ વેલેન્સ ઇલેક્ટ્રોન. ક્લાઉડ એટલે કે વાદળ. તો ઇલેક્ટ્રોનનું વાદળ તૈયાર થાય અને મેટલના બધા પ્લસ પ્લસ બી હતા તો પ્લસ માઇનસ ભેગા થઈને બોન્ડ બનાવી દેશે આમાં. અને આ ધાત્વિક બંધ છે કે જે થોડો તાકાતવર બી હોય. અને એ ધાત્વિક બંધના લીધે એના પરથી તમારે ધાતુના કદાચ ગુણધર્મો બી લખવાના આવે તો એ બી યાદ કરી લેવાના, કારણ કે આગળ ભણીને આવ્યા છો તમે કે ભાઈ ધાતુ જે છે ચળકાટ ધરાવે છે. પ્રોપર્ટીસની વાત કરું છું. ધાતુને ટીપીને પતરા બનાવી શકાય, ધાતુનો આકાર બદલી શકાય. એ જે મુદ્દા તમે પહેલાં શીખી ગયા એ લખી દેવાના જો મેટાલિક બોન્ડ પૂછાય તો. ઓકે, તો પહેલા ચેપ્ટરમાંથી આટલા જ ક્વેશ્ચન છે આઈ થિંક. ઓકે, હા, તો પહેલા ચેપ્ટરમાંથી આટલા 6 ક્વેશ્ચન કરવાના છે. પણ જો તમારી મિડસેમ એક્ઝામ માટે સરે પાઉલીનો સિદ્ધાંત કે હુન્ડનો નિયમ કીધો હોય તો એ પણ તૈયાર કરી દેવાનો. પણ આટલા ક્વેશ્ચન જે છે એ મોસ્ટ આઈએમપી છે. જો આટલા તૈયાર થઈ જાય કોઈના તો એ બીજું વાંચી શકે છે. પણ કોઈની બિલકુલ તૈયારી ના હોય તો એ આટલા 6 જ ક્વેશ્ચન પાક્કા કરી લો તો બી તમે સારા એવા માર્ક્સ લાવી શકો છો. ઓકે, તો મળ્યા આવે નેક્સ્ટ વિડીયોમાં. ચેપ્ટર નંબર 2ના પણ આ રીતે જ આઈએમપી આપીશ. પણ જો કોઈ બીજા સબ્જેક્ટમાં કે કોઈ બીજા ચેપ્ટરમાં પ્રોબ્લેમ હોય તો કોમેન્ટ સેક્શનમાં બતાવજો. આપણે એનું જલ્દીથી સોલ્યુશન લઈ આવીશું અને બધી રીતે તમને હેલ્પફુલ થઈશું. તો મળ્યા આવે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી તમારું ધ્યાન રાખશો. જય હિન્દ, જય ભારત.